હાલ પરિસ્થિતિ એવી છે કે 3 જ ફાયર સ્ટેશન છે, એક મેઇન ને પૂર્વ અને પશ્ચિમ ભાવનગરનું. વસ્તીના પ્રમાણમાં, વિસ્તારના પ્રમાણમાં જોઈએ તો 5 થી 6 ફાયર સ્ટેશન હોવા જરૂરી છે, તે હાલમાં નથી. અને 6 કે 7 ફાયર સ્ટેશન ઇનફ રહેશે. બીજું કે જ્યારે સ્ટાફની વાત આવે તો સ્ટાફ પણ એટલો નથી અને પૂરતા સાધનો પણ નથી. ભાવનગરમાં જો કોઈ રાજકોટ જેવી કે કોઈ હોનારત થઈ, આગજની થઈ તો કેમ પહોંચી વળશે પ્રશાસન, એ એક પ્રશ્ન મોટો છે. ડ્રાઈવરમાં પણ એવું છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપરના ડ્રાઈવર હોય છે, કાયમી ડ્રાઈવરો સરકારી લેવલે કોઈ ભરતી કરવામાં આવતી નથી. અત્યારે ભાવનગર મહાનગરપાલિકાની હદમાં 3 ફાયર સ્ટેશન ચાલુ છે, 24 કલાક કાર્યરત છે અને એની સામે અમે 107નો સ્ટાફ છે. 111ની ભરતી પ્રક્રિયા ચાલુ છે, એક્ઝામ પૂરી થઈ ગઈ છે, રિટર્ન એક્ઝામ પૂરી થઈ ગઈ છે, રિઝલ્ટ આપવાનું બાકી છે. રિઝલ્ટ આવે એટલે તુરંત અમને એનો ઓર્ડર કરીને કાર્યરત કરશું અમે. બીજું, અમે અત્યારે અમારી આગળ 10 ફાયર ફાઇટરની વ્યવસ્થા છે અને એ ઉપરાંત અમે એક ERV માટે ઓર્ડર થઈ ગયેલો છે, એનો ઓક્ટોબરમાં અમને ડિલિવરી થઈ જશે. એ ઉપરાંત અમે 60 મીટરનું TTLનો ઓર્ડર સ્ટેટ ફાયરે કરી દીધેલો છે ભાવનગર મહાનગરપાલિકા માટે અને એ પણ આપણને ફાળવવામાં આવશે. એ ઉપરાંત 4 બાઉઝર, 1 QRV, 1 ફોર્મ ટેન્ડર, 3 મિની ફાઇટર, એની પણ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.